આજરોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્ગો વિસ્તારમાંથી ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપ્યો। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી જિલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ વેચાણ કે સેવન કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોવાથી અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ કરવા જણાવેલ હોવાથી દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામ કાર્ગો પીએસએલ ઝૂંપડા ગલી નંબર 1ની અંદર મકાનમાં આરોપી દીપક રમેશભાઈ વાલ્મીકીએ ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખેલ હોવાની હકીકત મળતા પોલીસે રેડ કરતા આરોપી દીપકને પકડી પાડી તેની પાસેથી 1 કિલો 271 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન અને વજન કાંટા સહિત કુલ રૂપિયા 18,210નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ।